સાબરકાંઠા અને અરવલ્લીની જીવાદોરી ગણાતી સાબર ડેરીમાં ભાવફેરનો મુદ્દો શાંત થયા બાદ હવે ડેરીના સત્તાધીશોએ એક મોટો દાવો કર્યો છે। સાબર ડેરીનું કહેવું છે કે પશુપાલકોને ચૂકવાયેલો ભાવફેર બીજી તમામ ડેરીઓ કરતાં વધારે છે અને ટૂંક સમયમાં જ હવે નવા ભાવફેરની રકમ પશુપાલકોના ખાતામાં જમા થઈ જશે। પરંતુ આ સાધારણ સભામાં પશુપાલકો વિરોધ નોંધાવે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। સાબર ડેરીએ જાહેરાત કરી છે કે 11 ઓગસ્ટના રોજ ડેરીની સાધારણ સભા મળવાની છે અને આ સાધારણ સભા બાદ વધારાનો ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવશે। અગાઉ ડેરીએ 960 પ્રમાણે ભાવફેર ચૂકવી દીધો છે, પરંતુ હવે 995 પ્રમાણે ભાવફેર ચૂકવવામાં આવશે। સાબર ડેરીનો દાવો છે કે રાજ્યના 18 દૂધ સંઘોમાં સાબર ડેરીનો ભાવફેર સૌથી વધારે છે। જો કે સાધારણ સભા વખતે પશુપાલકો વિરોધ નોંધાવે તેવી શક્યતાઓ અત્યારથી જ વર્તાઈ રહી છે। પશુપાલકોનું કહેવું છે કે ગત વર્ષે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે દૂધના 800 રૂપિયા ભાવ ચૂકવાતો હતો, જેમાં 190 રૂપિયા ડેરી દ્વારા ઉમેરીને 990 રૂપિયા ભાવ ફેર ગત વર્ષે ચૂકવવામાં આવ્યો હતો। હવે વર્તમાન વર્ષે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે દૂધના ભાવ 840 ચૂકવવામાં આવી રહ્યા છે। પશુપાલકોનું કહેવું છે કે ગત વર્ષે 190 રૂપિયા વધારે ચૂકવાયા હતા, તેમાં 40 રૂપિયા ઉમેરો કરવામાં આવે એટલે કે કુલ 230 રૂપિયા ઉમેરવામાં આવે અને 995ના બદલે 1030 રૂપિયા ભાવફેર ચૂકવવામાં આવે। જો કે હવે પશુપાલકો સાબર ડેરીના નિર્ણયને આવકારશે કે પછી વિરોધ કરશે તે આવનારો સમય જ બતાવશે।